છોટાઉદેપુરના જનપ્રિય સાંસદ જસુભાઈ રાઠવાએ ઢોલ નગારાના તાલે કર્યું મતદાન। વસડી પ્રાથમિક શાળા ખાતે પરિવાર સાથે પહોંચ્યા સાંસદ। જય હિન્દ, હું છું સંજય શેરાના ટીમ જાગૃત સાથે। ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે છોટાઉદેપુરમાં લોકશાહીના પર્વની અનોખી રીતે ઉજવણી જોવા મળી। છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા આજે એક અલગ જ અંદાજમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા। સાંસદ જસુભાઈ રાઠવા પોતાના વતન વસેડી ખાતે ઢોલ નગારાના ગુંજારાઓ સાથે અને ઉત્સાહભેર મતદાન કરવા નીકળ્યા। તેમની સાથે તેમના પત્ની અને પરિવાર પણ જોડાયો હતો। વસેડી પ્રાથમિક શાળાના બૂથ પર પહોંચી તેમને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન કર્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે વિકાસ યાત્રા ચાલી રહી છે તેને વધુ વેગવંતી બનાવવા માટે આ મતદાન કરવું અત્યંત જરૂરી છે અને તેમણે દરેક નાગરિકને આ લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી। સાંસદે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની અને સાથે તાલુકા પંચાયતમાં ભગવો લહેરાશે, સાથે બોડેલી નગરપાલિકામાં પણ ભગવો લહેરાવાની શક્યતાઓ દેખાઈ રહી છે। લોકશાહીના આ ઉત્સવમાં સાંસદનો આ ઉત્સાહ અને સ્થાનિક મતદારોમાં પણ એને જોઈને ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઈ રહી છે, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારોમાં જે વિકાસ યાત્રા ચાલી રહી છે એને વધુ વેગવંતી બનાવવા માટે હું પણ આજે મારા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપી અને આ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બને, આ તાલુકાનો વિકાસ વધુ વેગવંતો બને તે માટે હું આજે મતદાન કર્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓને, સમગ્ર રાજ્યવાસીઓને અપીલ પણ કરું છે કે આપ પણ આપણા આ ગુજરાતનો જે વિકાસ છે એને વધુ વેગવંતો બનાવવા અવશ્ય મતદાન કરો, ભારે મતદાન કરો અને જંગી બહુમતીથી જીતાડો, એ જ અભ્યર્થના। છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયત સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરશે ભારતીય જનતા પાર્ટી। 7 તાલુકા પંચાયતોમાં ભગવો લહેરાશે અને બોડેલી નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીના કબજામાં હશે।